ભાવનગર શહેરમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના કાર્યકરો માટે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના શિવશક્તિ હોલ ખાતે જિલ્લા કક્ષાનો પ્રથમ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગરના શિવશક્તિ હોલ ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પક્ષના પૂર્વ પ્રમુખો અને પૂર્વ પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી. કાર્યકરોને મજબૂત થવા માટે પ્રદેશ પ્રમુખે ટકોર કરી હતી. બુથ કક્ષાએ કોંગ્રેસ મજબૂત થાય તો 2027માં સરકાર બનવાની આશા પણ વ્યક્ત કરી હતી. ભાવનગર લોકસભાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે પરિણામ પહેલા જ કોંગ્રેસ દ્વારા કાર્યકરોનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમરેલીના ઉમેદવાર જેનીબેન સહિત સ્થાનિક જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સંવાદ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે પક્ષની નબળી કડી દર્શાવી, પરંતુ તો આ નબળાઈઓને દૂર કરવામાં આવશે તો 2027માં સરકાર આવશે તેવી વાત સામે મૂકી હતી. ભાવનગરના શિવશક્તિ હોલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક પૂર્વ નેતાઓ અને હાલના કોંગ્રેસ કમિટીના નેતાઓએ હાજરી આપી હતી. ચૂંટણી લડ્યા હોય તેવા નેતાઓ અને નવા કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમરેલી બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પક્ષની અંદરની નબળાઈઓને લઈને શક્તિસિંહ ગોહિલે મંચ ઉપરથી કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે જેનીબેન ઠુમરે પણ પોતાનો પક્ષ મૂક્યો હતો. સરસ્વતી કોપાયમાન થયા. કોંગ્રેસના કાર્યકરોના યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુમરે મંચ ઉપરથી જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ચૂંટણીના 3 મહિના પહેલા તમને ટિકિટ આપવામાં આવે તે વિશે પૂછવામાં આવે તો પહેલા વિચારવું પડે છે, કારણ કે 100માંથી 99 જણ એવી વાત કરે છે કે આ વાતાવરણમાં ચૂંટણી લડવા જાઓ તો 26 ઉમેદવાર જરૂર હાંસીપાત્ર બને. આવી સ્થિતિ અને વાતાવરણ 3 મહિના પહેલા હતી. એવામાં અચાનક પુરુષોત્તમભાઈના મુખે સરસ્વતી બેઠા હતા, પણ કોપાયમાન થઈ ગયા. જો કે ભાજપના નેતાઓના મુખે સરસ્વતી છે, પણ હવે તે કોપાયમાન થયા છે, એટલે વાતાવરણ બદલાયું. વડાપ્રધાને પણ જે રીતે વાતો કરી અને વાતાવરણ બદલાયું, એ લોકો ધ્યાનમાં લેશે કે નહીં, આ આપણા કોંગ્રેસના કાર્યકરોના મનમાં આશંકા છે. પરંતુ હું એવું માનતી નથી અને કદાચ લોકો પણ એવું માનતા નથી. શક્તિસિંહ ગોહિલે કહ્યું, મેં મારો સ્વાર્થ જતો કર્યો. કાર્યકરોના સંવાદના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મંચ ઉપરથી કહ્યું હતું કે આપણી ગુજરાત પાસેથી 26 બેઠકમાંથી ગુજરાતમાં કુલ 4 બેઠકો માંગવામાં આવી હતી. તેમાં ભાવનગર, ભરૂચ અને અન્ય 2 બેઠક હતી, જેમાં જે આમ આદમી પાર્ટીએ માંગતા આપવામાં આવે તો સમાધાન થાય. ગઠબંધન તૂટે એટલે સમગ્ર નિર્ણય હાઈકમાન્ડ ઉપર છોડી દીધો હતો. જો કે મને એમ થાય કે મારું ભાવનગર, મારો ગઢ અને મારો સિમ્બોલ મારી પાસે રહેવો જોઈએ. આમ છતાં નિસ્વાર્થ ભાવે હાઈકમાન્ડ ઉપર નિર્ણય છોડ્યો છે, પરંતુ પાછી વાત એવી આવે કે ચંડીગઢની બેઠક કોંગ્રેસને આપે અને દિલ્હીની 7માંથી 3 કોંગ્રેસને આપે અને ગુજરાતની 2 બેઠક આપને આપવામાં આવે તો સમાધાન થાય. ત્યારે મને એમ થયું કે ઇન્ડિયા ગઠબંધન તૂટે તેના કરતા નિસ્વાર્થ ભાવે ટિકિટ આપવી જોઈએ, કારણ કે આ મુઠ્ઠીભર લોકોને માલામાલ કરી રહ્યા છે અને દેશની પ્રજા પરેશાન છે, એટલે સ્વાર્થ જતો કર્યો હતો. કોંગ્રેસના સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મંચ ઉપરથી જણાવ્યું કે ઈવીએમ મશીનમાં કોઈ ગડબડ કરી શકે તેમ નથી. જો આપણે જૂથમાં મજબૂત રહીએ તો બૂથ ઉપર ટ્રાયલ રન થાય છે. સવારે 7 વાગે મતદાન હોય તો 90 મિનિટ પહેલા, એટલે કે 5.5 કલાકે થાય, જેથી બધા પક્ષ આવે ત્યારબાદ પ્રિસાઇડિંગ ઓફિસર શરૂ કરે, પરંતુ તેઓ 15 મિનિટ રાહ જુએ છે, જેમાં 50-50 મત નાખીને ટ્રાયલ કરવામાં આવે છે. હવે એમાં 50 ભાજપને નાખી દે અને કોઈ રોકનાર ન હોય તો આપણો બૂથ એજન્ટ ત્યાં પહોંચતો જ નથી. આપણે બૂથ કાર્ય ઉપર મજબૂત નથી. આથી કોણ બેસવાનું છે, બેસનાર પાસે નિયમની ચોપડી કે જ્ઞાન છે? દરેક બૂથ ઉપર આ બધી બાબતો પર ધ્યાન દેવું પડશે. બૂથ ઉપર આપણે નબળા છીએ, મને બૂથ માટે મજબૂત કાર્યકર શોધી આપો. હું બૂથ ઉપર ટ્રેનિંગ આપીશ. હું દાવા સાથે કહું છું, મને તમે કાર્યકર શોધી આપો. 2027માં કોંગ્રેસની સરકાર હશે. આમ ભાવનગર શહેરમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના કાર્યકરો માટે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર શહેરના શિવશક્તિ હોલ ખાતે જિલ્લા કક્ષાનો પ્રથમ સંવાદ કાર્યક્રમ યોજાયો. ભાવનગરના શિવશક્તિ હોલ ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમરેલીના ઉમેદવાર જેનીબેન ઠુમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પક્ષના પૂર્વ પ્રમુખ અને પૂર્વ પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી. કાર્યકરોને મજબૂત થવા માટે પ્રદેશ પ્રમુખે ટકોર કરી હતી. બુથ કક્ષાએ કોંગ્રેસ મજબૂત થાય તો 2027માં સરકાર બનવાની આશા પણ વ્યક્ત કરી હતી.
કે આ મતદાનની પહેલા કેમ તમે મીટિંગ રાખી? તો કે ભાઈ મતદાન પહેલા અમે તો ગઠબંધન અહીંયા હતું, ઇન્ડિયા ગઠબંધનમાં અહીંયા આપ લડતા હતા, અમે કોંગ્રેસ તો એને મદદ કરતા હતા. આપથી સૌ પહેલા તો હું કે આ બધા જે મારા કાર્યકરો, મારા પરિવારના ભાઈઓ, વડીલો, બહેનો અને યુવાનો, ખાસ આપ સૌનો હું મારા હૃદયપૂર્વક આભાર માનું છું. કે પ્રમુખ સાહેબને હું કહેવા માંગુ છું કે આ વખતે કોંગ્રેસે પ્રમુખ સાહેબ કોઈ પણ નિસ્વાર્થ ભાવે જે મને જે એમનાથી થતું હતું પોતાએ આપમેળે કર્યું. કારણ કે અહીંયા આપણા જે ઉમેદવાર હતા એ થોડાક કોઈ આર્થિક રીતે મોડા હોય, જે હોય, પણ કોઈ પણ જાતનો સ્વાર્થ કાંઈ રાખ્યા વગર આ તમામ ભાઈઓએ જે કામ કર્યું છે, જે એમનાથી થાય એ બદલ આપ સૌનો દિલ મારા હૃદયપૂર્વક આપ સૌનો પહેલા તો આભાર માનું છું કે મારી કોંગ્રેસના મારા પરિવારોએ કામ કર્યું. લિસ્ટ જાહેર કર્યું ત્યારે પ્રથમ દ્રષ્ટિએ ઉમેદવારો આ વખતે ઘણા સમય પછી ખૂબ સારા પ્રભાવશાળી હોદ્દાર લોકોના વચ્ચે રહીને મત લાવી શકે એવા ઉમેદવારો મૂક્યા, કે માટે હું પ્રદેશ સમિતિને પણ અભિનંદન આપું. ભલે સુરતમાં ભારતીય જનતા પક્ષે જે કંઈ ગેમ ખેલી હોય છે, પરંતુ ગુજરાતની મોટા ભાગની બેઠકોમાં ભાજપના ઉમેદવારોનો પરસેવો છોડાવી દીધો એમ હું જાહેરમાં કહેવા માંગુ છું. વિજય કદાચ આપણને 5 કે 7 કે 8 બેઠકમાં ભલે મળે કે 10 બેઠકમાં મળે, એ વસ્તુ કોણ છે, પરંતુ લાંબા સમય પછી ખાસ કરીને 2 વખત એક પણ બેઠક જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને નહોતી મળી, એના બદલે આ વખતે ગુજરાતની ભાજપની પોલીસ આઈબીના રિપોર્ટ એવા છે કે ઓછામાં ઓછી 4 થી 5 બેઠકો કોંગ્રેસ પક્ષને મળશે, અને ભાજપના આગેવાનો પણ એવા સ્વીકારતા થયા છે કે કદાચ 5 થી વધુ બેઠકો પણ કોંગ્રેસને મળી શકે. અહીંયા આપણી વચ્ચે એક ઉમેદવાર બેઠા છે, જેનીબેન હાઈલી એજ્યુકેટેડ છે, શી ઇઝ હાઈલી એજ્યુકેટેડ. લંડનમાં પોતે MBA ની ડિગ્રી મેળવેલી છે. આવા હાઈલી લિટરેટ ક્લાસ જેને કહી શકાય એવા આપણા મહિલા ઉમેદવાર અમરેલી સંસદીય ક્ષેત્રના કોંગ્રેસ પાર્ટી મૂક્યા, અને જેની બેને બહુ જ ખુમારીથી અને ખૂબ જ જુસ્સાથી પ્રચાર કર્યો એનો હું પોતે સાક્ષી રહ્યો છું. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.